બાદ આપનું સ્વાગત છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતા મરી પરમારી હોય તેવી ઘટના બની છે। લાલચુઓએ મૃતદેહને પણ છોડ્યો નથી। અજાણ્યા શખ્સે મૃતદેહના ખિસ્સામાંથી પૈસા લૂંટી લીધા। મૂળ મધ્યપ્રદેશના અને હાલ ગોંડલના માંડણ કુંડલામાં રહેતા સગા ભાઈ નામના વ્યક્તિનો અકસ્માત થયો હતો, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું અને મહત્વનું છે કે 108ના કર્મચારીએ દર્દીના ખિસ્સામાંથી 19,800 રૂપિયા હોવાનું નોંધ્યું હતું। જો કે મૃતકના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તો રકમ ગાયબ થઈ ગઈ હતી। પૈસા કોણે કાઢ્યા તે તપાસનો વિષય છે અને આ અંગે જો સિવિલ હોસ્પિટલના અધિકારીઓ કે પોલીસ સીસીટીવીના આધારે તપાસ આદરે તો હકીકત બહાર આવી શકે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતા શર્મસાર બની છે। લાલચુએ મૃતદેહને પણ છોડ્યો નથી। લાલચુએ મૃતદેહને લૂંટી લીધો છે। અજાણ્યા શખ્સે મૃતદેહના ખિસ્સામાંથી લૂંટ ચલાવી લૂંટી લીધા પૈસા। એના ખિસ્સામાં લગભગ 19,000 જેટલી રકમ હતી। 19,800 રૂપિયા ગાયબ થઈ ગયા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી શનિ, આ રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘટના, મૃતદેહને લૂંટવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં, શું વધુ વિગતો? જે લોકોને તો મૂકવામાં નથી આવતા, પરંતુ હવે ક્યાંક મૃતદેહને પણ મૂકવામાં નથી આવતા। જે બહાર ગામથી આવેલા, જે મજૂર ગામથી આવેલા યુવકનું અકસ્માત થયું ને તેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સોંપાયો। તે દરમિયાન તેમના ખિસ્સામાં વધુની રકમ તે રાખવામાં આવી હતી। આ રકમ છે તે કોણ લઈ ગયું તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। જેટના તેના મૃતકના ખિસ્સામાં છે તે પૈસા રાખવામાં આવ્યા હતા અને 1 પણ રૂપિયો છે તે જોવા મળ્યો નથી। હાલ તો જે સિવિલ હોસ્પિટલના કોઈ સ્ટાફે લીધા છે કે અન્ય કોઈ લોકોએ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે રાજકોટમાં મૃતકોના ખિસ્સામાંથી પણ રૂપિયા કાઢવાનું આ કાર્યક્રમ ચાલી રહ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। જી શનિ, આભાર સમગ્ર માહિતી બદલ।